દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું નેન્સી. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. અમદાવાદમાં કેરીના રસિયાઓ માટે કેસર કેરી અને હાફૂસ કેરીનું આગમન. બજારમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. નામ રાકેશ મોઢવાની. અમે છેલ્લા ઘણા વર્ષોથી સિઝનેબલનો ધંધો કરીએ છીએ અને છેલ્લા 2-3 વર્ષથી સાઉથ બોપલ શોભો સેન્ટરની સામે અમે અફલાતુન બજારના નામે કેરી વેચીએ છીએ. મારા જોડે ટોટલી તમને ઓર્ગેનિક કેરી, કેસર જે જુનાગઢની, વલસાડની, કચ્છની અને મહારાષ્ટ્રનું હાફૂસ મળશે રત્નાગીરી. એના સિવાય ટોટલી વસ્તુ મારા ત્યાં તમને ઓર્ગેનિક મિડ રેન્જમાં મિડ ભાવમાં મળી જશે. ખરીદી કેવી રીતે? ખરીદી મેડમ અમે ડાયરેક્ટ ગામડાથી જ ખરીદી કરીએ છીએ, જુનાગઢથી, જેથી અહીંયા કસ્ટમરને સારા ભાવમાં સારી કેરી ખવાય છે. કોઈ ફાર્મ હાઉસ તમારે? બગીચાઓ છે. મારું નામ અવની છે અને હું અહીંયા સાઉથ બોપલમાં રહું છું અને છેલ્લા 2-3 વર્ષથી હું અહીંયાથી કેરી લઉં છું. આ લોકોની કેરી બહુ જ સરસ આવે છે. રાકેશભાઈ બહુ મસ્ત ગામડેથી જ કેરી ઓર્ગેનિક કેરી લઈને આવે છે, જે આપણી ગીર તાલાળાની કેસર કેરી અને હાફૂસ, એ બધી અલગ અલગ પ્રકારની ઘણી કેરીઓ છે અને કેરી બહુ સરસ હોય છે. અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીને લઈ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. હવે જૂથ સમય બાકી રહ્યો છે, એટલે કે 7મી મે લોકસભાની ચૂંટણીનું અહીંયા મતદાન થવાનું છે. પરંતુ મતદાન પહેલાં કોંગ્રેસ પાર્ટી તરફથી એક દિલ્હીમાં મેલ કરવામાં આવે છે કે ભાઈ આ જેટલા મતદાતાઓ છે, કારણ કે ભૂતકાળમાં એવું બનેલું છે કે જે ખરેખર જેને મત આપવાનો અધિકાર છે તેમના નામ રિજેક્ટ લિસ્ટમાં નાખી દેવામાં આવે છે, જેને લઈને કોંગ્રેસે હવે સજાગ બની છે. હવે કોંગ્રેસનો શું વિરોધ છે કે અમે કેવી પ્રકારનો ઈમેલ કર્યો છે દિલ્હીમાં, તે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. પારસીરાજસિંહ કઠવાડી આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે જાણીએ કે તેઓ શું કહેવા માગે છે. સાહેબ, તમે શેનું જે ઈમેલ કર્યો તમે દિલ્હી, કઈ બાબતમાં છે? વર્ષ 2015માં જ્યારે પાટીદાર આંદોલન ગુજરાતમાં ઉફાન ઉપર હતું અને એ જ સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ખાસ કરીને મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં લાખો મતદારોને રિજેક્ટ લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યા હતા. સરકાર અને સત્તા પક્ષને બીક હતી કે જે પ્રકારે પાટીદાર આંદોલન, જે પ્રકારે 14 દીકરાઓને ગોળી ધરબીને હત્યા કરી દેવામાં આવી, પાટીદારો રોડ ઉપર ઉતરેલા હતા, સરકારના વિરુદ્ધમાં મતદાન કરવા માટે કટિબદ્ધ હતા, ત્યારે મોટા પ્રમાણમાં, એટલે ખાલી અમદાવાદ જેવા શહેરમાં 1 લાખથી વધુ મતો અને સમગ્ર ગુજરાતની 6 મહાનગરપાલિકામાં 2.5 લાખ જેટલા મતદારોને રિજેક્શન લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યા હતા. આજે અમે મુખ્ય ચૂંટણી કમિશનને રજૂઆત કરી છે, મેલ કર્યો છે કે આ પ્રકારની ઘટના ફરીવાર ના બને. અત્યારે પણ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ઉફાન ઉપર છે અને ગામડાઓમાં, તાલુકાઓમાં જ્યાં ક્ષત્રિયો આજે ભાજપના વિરુદ્ધ મતદાન કરવાની જ્યારે વાત કરી રહ્યા હોય, ત્યારે તેમના મતદાન મથકો ઉપર એમનું મતદાન રોકી દેવાની શક્યતા છે, એમના મતદાનનો અધિકાર છીનવી લેવાની શક્યતા છે અને કદાચ એવું બને કે એમને રિજેક્શન લિસ્ટમાં મૂકી દેવામાં આવે ત્યારે ઇલેક્શન કમિશનને રજૂઆત કરી છે કે તકેદારી રાખવામાં આવે કે આ પ્રકારની ઘટના ફરીવાર ન બને અને આ વખતે કોઈ પણ મતદારને ખોટી રીતે અધિકૃત રીતે મતદાન કરવાથી રોકવામાં ના આવે. સુરતની ઘટના બની, અમે ઇલેક્શન કમિશને શું કર્યું? સુરતની ઘટના એ જ વાત છે કે ઘણા બધા મુદ્દાઓ ઉપર જ્યારે ચૂંટણી કમિશન ઉપર સવાલ થતો હોય ત્યારે ચૂંટણી કમિશનનું કામ છે નિષ્પક્ષ રીતે પોતાનું કામ કરવું અને અમે પણ શ્રદ્ધા રાખીએ છીએ કે એ પ્રમાણે ચૂંટણી કમિશન કામ કરે. પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી કમિશનના કેટલાક નિર્ણયો એવા હોય છે જે જોઈએ ત્યારે આપણને એવું લાગે કે ક્યાંક નિષ્પક્ષ કામગીરી નથી થતી. ત્યારે ચૂંટણી કમિશન ભારતનું જે છે એ ઇન્ડિપેન્ડન્ટ છે અને પોતે નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ તેવી સમગ્ર દેશના દરેક નાગરિક ઈચ્છા રાખે છે.
અમિત શાહના વિડીયોને લઈને ઘણો હોબાળો થયો છે, જેમાં જિજ્ઞેશ મેવાણીના પીએના નામ આવ્યું છે અને એમને અત્યારે એરેસ્ટ કરવામાં આવે છે. શું કહેશો? રાહુલજીના કેટલા મીમ વિડીયોઝ ભાજપ અને ટ્રોલ આર્મીએ બનાવ્યા? ક્યારે પણ એ લોકોએ કોઈ પગલાં લીધા? આ જ પ્રકારના કેટલાય એવા મુદ્દાઓ છે કે જેમાં અમિત માલવીય એમનો આઈટી સેલનો ટ્રોલ આર્મીનો વડો જે છે વારંવાર આવા ખોટા ટ્રોલ વિડીયોઝ મૂકે પછી ડિલીટ કરે. આ પ્રકારની જે માનસિકતા છે, ભાજપની માનસિકતા છે, આજે ભાજપ પોતાની કદાચ માનસિકતામાં ફસાઈ ગઈ હશે. પણ હું એવું માનું છું કે જે પ્રકારના નિવેદનો ભાજપના નેતાઓ કરી રહ્યા છે, એમણે 10 વર્ષમાં જે કામ કર્યું છે એ વાત કરવાની જગ્યાએ લોકોના જે મુદ્દા છે એ દિશામાં વાત કરવાની જગ્યાએ લોકોને ગેરમાર્ગે દોરવા, લોકોનું ધ્યાન ભટકાવવું એ દિશામાં કામ કરી રહ્યા છે. આપે હમણાં જણાવ્યું કે ભૂતકાળમાં પાટીદારોના વોટ રિજેક્ટ કરવામાં આવ્યા હતા, જેમને મત આપવાનો અધિકાર છે, બરાબર. હવે તમે એવું કેવી રીતે કહી શકો છો કે ભાઈ આ વખતે કદાચ ક્ષત્રિયો સાથે આવું બની શકે છે કે એમના નામ રિજેક્ટ કરવામાં આવે? જે તે સમયે 2015માં જ્યારે આ ઘટના ઘટી તે ચૂંટણીના દિવસે ધ્યાનમાં આવ્યું હતું કે આ પ્રકારે એમના નામ રિજેક્શન લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યા હતા. એટલે કોઈ પણ એવો નવો સમય મળ્યો નહોતો. આ વખતે અમે તકેદારી રાખી છે, ચૂંટણીના પહેલાં જાગૃત થઈ અને આ મુદ્દાનો ઉપાડ્યો છે કે જેથી કરીને ચૂંટણી કમિશન તકેદારી રાખે ને આ પ્રકારની ઘટના ન ઘટે. આ વખતે તમારી કેવી તૈયારી છે, ખાસ કરીને બૂથ ઉપર જે પ્રોબ્લેમો ઊભા થતા હોય છે દરેક ચૂંટણીઓમાં, બરાબર છે, કેપ્ચરિંગના કે આ વખતે બંગાળમાં બી આવું બનતું હોય છે, આ વખતે કોંગ્રેસની કેવી તૈયારી છે કે બોગસ વોટિંગ ના થાય એને રોકવું? અમારો બૂથનો કાર્યકર, અમારો બૂથનો સિપાઈ સક્ષમ રીતે, યોગ્ય રીતે કામગીરી કરશે, એ દિશામાં ધ્યાન આપશે અને ચોક્કસપણે ક્યાંય પણ કોઈ મતદાન મથક ઉપર ખોટું થઈ રહ્યું હશે તો તાત્કાલિક એ દિશામાં ફરિયાદો પણ કરશે અને એ દિશામાં જ્યાં ખોટું થઈ રહ્યું એને રોકવાનો પ્રયત્ન પણ કરશે. છેલ્લો સવાલ, ગઈકાલે તમારું જે સાથી મિત્ર છે એટલે કે આમ આદમી પાર્ટી ઈસુદાન ગઢવી જણાવે છે કે ભાઈ આ જે વેક્સિન બની છે એમાંય પ્રોબ્લેમ છે અને એટેકના દર્દીઓ જે વધી રહ્યા છે એ ખાસ કરીને કોવિશિલ્ડના લીધે વધી રહ્યા છે. શું લાગે છે? આજે સવારે જ અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબે આ મુદ્દે પ્રેસ કરી છે. વેક્સિનના મુદ્દે ક્યાંક ને ક્યાંક ફોરેનની એટલે કે યુકેની કોર્ટમાં જે વેક્સિન બનાવનારી કંપની છે પોતે કબૂલ્યું કે ક્યાંક ને ક્યાંક વેક્સિનના લીધે ક્યાંક ને ક્યાંક એના આડઅસરો આવી રહી છે. ત્યારે ચિંતાનો વિષય છે. આ દેશની કરોડો જનતાએ વેક્સિન ઉપર વિશ્વાસ લઈને વિશ્વાસ લીધો છે. હું માનું છું કે કદાચ એ લોકો જોડે વિશ્વાસઘાત થાય એવું એમને મનમાં લાગવા લાગ્યું હશે. ત્યારે ચિંતાનો વિષય છે અને હું એવું માનું છું કે વેક્સિનની આડઅસર ઉપર સાયન્ટિફિક રિસર્ચ કરવામાં શું વાંધો છે, જેથી કરીને કદાચ સાયન્ટિફિક રિસર્ચમાં જે પણ બહાર આવે તો એમાં આપણે સુધારો કરી શકીએ અને એમાં જે લોકોના કદાચ એ કારણથી કદાચ જીવ જતા હોય તો એ રોકવા માટે આપણે કંઈક અલગ પ્રયત્ન કરી શકીએ. પરંતુ ભારતના ડૉક્ટરો સ્વીકારવા તૈયાર નથી. તેઓ એવું કહેવા માગે છે કે ભાઈ આમાં આવું કશું છે જ નહીં. કંપનીએ સ્વીકાર્યું છે, ડૉક્ટર સ્વીકારે કે ના સ્વીકારે, કંપનીએ પોતે સ્વીકાર્યું છે કે હા આ વેક્સિનની આડઅસર છે. હવે પૂછો ને ડૉક્ટરને કે કંપનીને પૂછે, ફાર્માસિસ્ટને પૂછે કે કંપનીએ કેમ સ્વીકાર્યું? તો એણે તો બનાવીને વેચી છે, કરોડો રૂપિયા કમાયા છે, તો એને કેમ પૂછતા નથી? 26માંથી કેટલી એ જનતા નક્કી કરશે. અમે જ્યોતિષ નથી અને ભાજપની જેમ ગોઠવણવાળા નથી. અમને ગુજરાત અને દેશની જનતા ઉપર વિશ્વાસ છે. ગુજરાત અને દેશની જનતાને અમે અભિમાનમાં પણ રાખતા નથી કે 400 પાર ને 5 લાખથી પાર ને આ. એ ગુજરાતની જનતાને નક્કી કરવા દો ને કે તમારે મોંઘવારી વધારનારા લોકોને મત આપવા છે કે જે મોંઘવારી ઘટાડે એને આપવા છે. તમારે બેરોજગાર લોકો માટે જે કામ નથી કરતી એવી સરકારને મત આપવા છે કે તમારે જે બેરોજગારી દૂર કરીને યુવાનોને 30 લાખ રોજગારી આપવાની વાત કરે, જે પણ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થાય એને પહેલી નોકરી પાકી, એવા લોકોને મત આપવો છે. ગુજરાતની જનતાને નક્કી કરવા દો. તમને એટલા માટે પૂછવું પડ્યું કારણ કે ક્ષત્રિય સમાજના આગેવાનો એવું કહે છે કે આ વખતે અમારા સમાજના લીધે 6 થી 8 બેઠકો પર અપસેટ સર્જાશે. જે પ્રકારનો આક્રોશ ક્ષત્રિય સમાજમાં છે, આજે સમજો કે બેન દીકરીઓ માટે, બેન દીકરી ગમે તેની હોય, એના માટે આ પ્રકારના શબ્દોનું ચયન કરી, આ પ્રકારના વાણીવિલાસ, આ પ્રકારનું અભદ્ર ટિપ્પણી કોઈ પણ ચલાવી ના લે અને સાંખી ના લે અને એ ચલાવવું પણ ન જોઈએ કે આ પ્રકારના. અને એમને શરમ પણ નથી આવતી, માફી માંગે છે એ પણ અભિમાનમાં માંગે છે. એટલે એ જે પ્રકારની માફી માંગે છે ત્યારે સમજાય કે એમની નિયતમાં પણ ખોટ છે. તો આ પ્રકારના લોકો જ્યારે બેન દીકરીઓના મુદ્દે જો સંવેદનશીલ ના હોય તો ચોક્કસપણે એ સરકાર અને એ લોકોને જાકારો આપવો જોઈએ. મિત્રો, આ હતા
પાર્થિવરાજસિંહ કઠવાડિયા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ વખતે અમારી પાર્ટી એક્શન મોડમાં છે. કોઈ જગ્યાએ બૂથ ઉપર પણ કોઈ ગાલમેલ થશે કે કોઈ મતદાતાનો મત છીનવાઈ જશે કે એવી કોઈ ગોઠવણો કરવામાં આવશે તો અમારી પાર્ટી તેની પર વોચ રાખશે. હવે જોવાનું એ રહેશે કે લોકસભાની ચૂંટણીમાં આ વખતે જનતા શું મન બનાવે છે, પરિવર્તન કે પુનરાવર્તન. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ. અરવલ્લીમાં આવેલા મોડાસાના સબલપુરમાં સાવરે ચા બનાવતા સમયે ગેસ પૂરો થઈ ગયા બાદ ઘરેલું ગેસ સિલિન્ડર બદલતા સમયે બ્લાસ્ટ થતા 5 વ્યક્તિઓ દાઝ્યા હતા. મારું નામ ચમાર બાબુભાઈ દુધાભાઈ મોડાસા અને અમે અત્યારે હાલ સબલપુર કોરઠમાં રહીએ છીએ. સવારમાં એક પરિવારના ઘેર ભાઈ મુરજીભાઈના ઘેર ગેસ ચાલુ કરતા ગેસ ખતમ થઈ ગયો હતો અને ચા બનાવવાના સમયે બીજો ગેસ ચાલુ કરતા ગેસના અંદર જે સિલિન્ડરના અંદર જે રિંગ હોવી જોઈએ એ રિંગ હતી નહીં અને ગેસ બાષ્પીભવન થતો હતો. તો ભાઈને સવારમાં બેદરકારીના કારણે થોડું અને વાસ્તવમાં તો ગંભીરતા એમની જ કહેવાય કે ગેસવાળાની જ કે એની અંદર રિંગ નથી તો ગેસ ફેલાયો. ગેસ ફેલાવાના કારણે આ ભાઈને ખબર પડી નહીં અને ઝડપીથી રિમોટ કંટ્રોલથી ગેસ ચાલુ કર્યો. ચાલુ કરતાની અંદર જે ગેસ ફેલાયો હતો એનાથી બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થયો એવા સીધા ભરતભાઈને પહેલાં ઈજાગ્રસ્ત થઈ. તેના મમ્મી દોડીને આવ્યા, એમને પણ વધારે થોડી ઈજાગ્રસ્ત થઈ અને બાજુમાં 2 છોકરીઓ હતી એ પણ દોડીને આવી, એમને પણ ઈજાગ્રસ્ત થઈ છે. તેમને નજીકના અમારા સાર્વજનિક હોસ્પિટલમાં 4 જણને અહીં લાયા પછી 2 જણને થોડી ગંભીર હાલતમાં છે તે એમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યારે હાલ 2 બેબીઓ અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી. બેઠકમાં ધ્રોલ તાલુકાના સરપંચ એશુ પ્રમુખ સહિત 10 ગામોના સરપંચોએ સહમતિ આપી હતી. આજરોજ મારા ફાર્મ હાઉસ મોટા વાગુદર ધ્રોલ ખાતે આદરણીય શ્રી પૂનમબેન માંડમ તેમજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા અને અન્ય આગેવાનોની હાજરીમાં અમે ધ્રોલ તાલુકાના જે મુખ્ય ક્ષત્રિય સમાજના જે ગામો છે એ ગામોના આગેવાનોની એક મિટિંગ કરેલી અને આ મિટિંગની અંદર અમે બધા સાથે નિષ્પક્ષ ચર્ચા કરેલી કે ભાઈ આપણને જે કાંઈ વાંધો છે ભારતીય જનતા પાર્ટી સાથેનો જે કાંઈ વાંધો છે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક આપણી જે માંગ હતી એ નથી સ્વીકારી. તો આને લઈને જે કાંઈ પ્રશ્ન છે તો એ જે પ્રશ્ન છે એ ત્યાં લોકલ રાજકોટ રૂપાલા સાહેબનો પ્રશ્ન છે. અહીંયા જ્યારે જામનગરની પરિસ્થિતિ છે તો જામનગરમાં એ પ્રશ્ન રહેતો નથી અને તેમ છતાં પણ જો કદાચ એ પ્રશ્ન હોય તો એનો મતલબ એવો નથી કે આપણને કોઈ ઘોડો ન ગમતો હોય તો આપણે કોઈ ગધેડાને મત આપીએ. એટલે ભાજપ નથી ગમતી કે ભાઈ ભાજપનો વિરોધ છે તો એનો મતલબ એવો નથી કે કોંગ્રેસને મત આપવો. એટલે આજે અમે 10થી વધારે ગામો જે મુખ્ય જે ક્ષત્રિય સમાજના ધ્રોલ તાલુકાના જે ગામો છે એના તેમજ બધાએ મળી અને એક સંવાદ કર્યો, એક ચર્ચા કરી, નિષ્પક્ષ ચર્ચા કરી, જેની અંદર બધાનો એક જ મત હતો કે ભાઈ અમારી પોતાની લાગણી છે કે ભાઈ અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને આજ વર્ષોથી જ્યારે ભાજપને મત આપ્યા છે ત્યારે કોંગ્રેસના નિશાન ઉપર બટન દબાવવું એ અમારા માટે એક શરમજનક વાત છે. એટલે અમે ક્યારેય આવું સ્વીકારી નહીં શકીએ. એટલે અમે બને એટલા એવા પ્રયત્ન કરશું કે કદાચ બને તો અમે મતદાન ના કરીએ પણ ઘોડો ન ગમતો હોય તો ગધેડાને મત આપીએ એ તો અમે ક્યારેય નહીં સ્વીકારીએ. આપણે સૌ જાણીએ છીએ મુજબ આ લોકસભાની ચૂંટણી દરમિયાન સમગ્ર રાજપૂત સમાજ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક વિષયને લઈ અને ભારતીય જનતા પાર્ટીથી નારાજ રહ્યો
પણ ધીમે ધીમે પણ ચોક્કસપણે હંમેશાથી જે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે અને રાષ્ટ્રના વિકાસ માટે ચિંતિત રહ્યા છે, પ્રયત્નશીલ રહ્યા છે, એ ધીમે ધીમે પણ ચોક્કસપણે ક્યાંક ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે કાં તો જોડાતા હતા અથવા જે એમનો ગુસ્સો હતો, વિરોધ હતો, એ ક્યાંક ઠંડો પડતો પણ આપણે જોયો છે, એમને માફી દેતા પણ આપણે જોયું છે. ત્યારે મારી એક લાગણી હતી, આગ્રહ હતો કે જામનગર જિલ્લામાં જે આટલી ઉગ્રતાથી, આટલા રોષથી આખો જે વિરોધ થતો હતો અને ઘણી જગ્યાએ મેં પોતે એ જોયું, મેં સમજ્યું, ત્યારે મેં નક્કી કર્યું કે હું પોતે, મારી માટે સમગ્ર હાલાર એક પરિવાર છે, ત્યારે મેં નક્કી કર્યું કે હું પોતે પણ બધા સાથે એક સંવાદ કરું, વાતચીત કરું કે આટલો રોષ, આટલા વિરોધનું કારણ શું છે. ત્યારે પરમ દિવસે મેં બધા જ ધ્રોલ તાલુકામાં રાજપૂત સમાજના આગેવાનોને એક રિક્વેસ્ટ કરી કે મારે આવી રીતે એક સંવાદ બધા જ જે રાજપૂત સમાજના, ક્ષત્રિય સમાજના ગામો છે એના મુખ્ય આગેવાનો સાથે, યુવા ભાઈઓ સાથે કરવો છે. આજે એના જ અનુસંધાને મોટા વાગુદળ ખાતે ભાઈ શ્રી રાજભાભાઈ જાડેજાના પ્રયત્નથી અને એમની સાથે જોડાયેલા સમગ્ર રાજપૂત સમાજના આગેવાનો ના પ્રયત્નથી આજે એમના જ રાજભાભાઈના જ ફાર્મ હાઉસ પર અમે ક્ષત્રિય સમાજના જે 10 ગામો છે, મોટા મોટા મુખ્ય, એ 10 ગામોના સરપંચશ્રીઓ, અન્ય યુવા ભાઈઓ, ઘણા બધા વડીલો સાથે એક બેઠક કરી. આ બેઠકમાં મારી સાથે ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનો ઉપસ્થિત પણ હતા. એમાં ભાઈ શ્રી રાજભાભાઈ પોતે આયોજક તરીકે ઉપસ્થિત હતા, ભાઈ શ્રી લગધીરસિંહભાઈ અહીં ઉપસ્થિત હતા, મારી સાથે એના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ઉપસ્થિત હતા, શ્રી રાઘવજીભાઈ પણ અહીંયા ઉપસ્થિત હતા. સાથે સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો એવા શ્રી ગોઉભા દાદા, શ્રી સીઆરભાઈ જાડેજા, શ્રી પ્રવીણસિંહ કાકા, શ્રી નવલસિંહભાઈ, તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ઘણા બધા સરપંચો, સરપંચ એસોસિએશનના પ્રમુખ પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે, તેઓની ઉપસ્થિતિમાં અમે ઘણા યુવા ભાઈઓ સાથે સંવાદ કર્યો. ઘણા બધા ઇસ્યુઝ હતા કે ઘણા સ્થાનિક પણ હતા અને સાથે સાથે એક રોષ સ્વાભાવિક રીતે પાર્ટી સમક્ષ આ વિષયનો લઈને હતો. ત્યારે મેં પણ એક બેન તરીકે, એક દીકરી તરીકે, ક્ષત્રિય સમાજના પરિવારના એક સદસ્ય તરીકે આ બધા ભાઈઓને વિનંતી કરી કે આ ઇલેક્શન તો 7 તારીખ પછી પૂર્ણ થઈ જશે, પણ આ ઇલેક્શન 7 તારીખ સુધી કંઈ પણ જાતનો સંઘર્ષ ઊભો થાય, કોઈ પણ જાતનો એવો ખેંચાખેંચીનો માહોલ અથવા વર્ગ વિગ્રહ ઊભો થાય એવું હું આ ઇલેક્શનમાં નથી ઈચ્છતી. તો હું વિનંતી કરું છું કે તમે જેમ બહેનો અને દીકરીઓની ગરિમાની આખી લાગણી લઈ અને આગળ વધો છો, ત્યારે હું પણ એક બહેન તરીકે તમને વિનંતી કરું છું કે અત્યારે આ તમે જે રોષ છે એને ક્યાંક ઠંડો કરો. 7 તારીખ પછી કોઈ આપણે આગળ વધવું હશે સારી રીતે, બધા સમરસ રીતે, તો પણ જો સંઘર્ષ થયો હોય તો અઘરું થઈ જાય. એ મારી વાત બધાએ અહીં સ્વીકાર કરી. સ્વાભાવિક રીતે કોઈ અહીંયા સંઘર્ષ નથી ઈચ્છતું, પણ છતાંય જો મતદાન વખતે અથવા મતદાનના દિવસે આવું કોઈ વાતાવરણ થાય, એ બધા ભાઈઓએ સ્વીકાર્યું કે અમે કોઈ અમારા ગામમાં આવું નથી ઈચ્છતા. ત્યારે અહીંયા જે વાત થઈ, જે ચર્ચા થઈ એ મુજબ ધ્રોલ તાલુકાના આ 10 ગામો, જેના નામ હું આપની વચ્ચે કહીશ, એમાં ધ્રોલ તાલુકાના સરપંચ સંગઠનના પ્રમુખ એવા શ્રી વિરેન્દ્રસિંહભાઈ જાડેજા, પછી મોટા વાગુદળના ઉપસરપંચ એવા શ્રી અનિરુદ્ધસિંહભાઈ જાડેજા, નાના વાગુદળના સરપંચ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજા, સણોસરાના સરપંચ શ્રી વિરેન્દ્રસિંહભાઈ જાડેજા, શ્રી ખાખરાના સરપંચ શ્રી કનકસિંહભાઈ જાડેજા, શ્રી દેદકદળના સરપંચ હુકુમતસિંહભાઈ જાડેજા, રોજિયાના સરપંચ શ્રી મયુરસિંહભાઈ જાડેજા, ચાબીડાના સરપંચ શ્રી પ્રદીપસિંહભાઈ જાડેજા, આડાટોડાના સરપંચ શ્રી ઉપેન્દ્રસિંહભાઈ જાડેજા, ખીજડીયાના સરપંચ શ્રી મહેન્દ્રસિંહભાઈ જાડેજા અને અન્ય જે ગામોમાંથી પણ જ્યાં ક્ષત્રિય સમાજનો સમૂહ ઓછો હોય ગામમાં, એના પણ અનેક આગેવાનો હતા. યુવા ભાઈઓની પણ ખૂબ મોટી સંખ્યા હતી. ત્યારે અહીંયા જે વાત નક્કી થઈ એ હતી કે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીથી અત્યારે એમની નારાજગી છે, પણ જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં
આખી મજબૂતીથી રાષ્ટ્રવાદની ભાવનાથી ભારતીય જનતા પાર્ટી એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ તરફ આગળ વધી રહી છે, ત્યારે 7 તારીખ પછી એમને આ કોઈ રોષ નથી, એમનો કોઈ વિરોધ એવો કોઈ નથી કે એમને એ પોતે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છે. હંમેશાથી પાર્ટી માટે એમને ખૂબ મહેનત કરી છે. રાજભાભાઈને બધા તો જગદીશભાઈને બધા પાર્ટીના ભાગ છે. ત્યારે બધા યુવા ભાઈઓએ એક વાત સ્વીકારી કે અમે પણ સંઘર્ષ નથી ઈચ્છતા, એટલે સ્વાભાવિક રીતે પાર્ટીની વિરુદ્ધ કોઈને મતદાન કરવા માટે અથવા પાર્ટીમાં કોઈને મતદાન કરવું હોય તો એમને કોઈને રોકવામાં નહીં આવે. આખી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ધ્રોલ તાલુકામાં આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આ તમામ આગેવાનો, યુવા ભાઈઓ, વડીલો ક્યાંક આવતા દિવસોમાં બધાને સમજાવી અને સુનિશ્ચિત કરવાના પ્રયત્ન કરશે એવી એક આખી અહીંયા ચર્ચા થઈ છે. એમને એ વાત બહુ સીધી કીધી કે ભાજપથી અમે અત્યારે નારાજ છીએ, એનો અર્થ એવો નથી કે અમે કોંગ્રેસના સમર્થકો છીએ. એટલે કોઈ એવું ના માની લે કે અમે લોકો આજે કદાચ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છીએ તો અમે સીધા કોંગ્રેસમાં જોડાઈ ગયા છીએ કે કોંગ્રેસના અમે સમર્થકો છીએ અને અમે કોંગ્રેસને અમારો ખોટો ઉપયોગ નહીં કરવા દે. અમારી આ જે લાગણી છે, અમારો જે આ રોષ છે, એ અમે બહુ શાંતિપૂર્ણ ઢબે ભારતીય જનતા પાર્ટી સામે જ પ્રદર્શિત કરશું અને એમાં કોઈ પણ જાતના વર્ગ વિગ્રહ વગર, સંઘર્ષ વગર આખી મતદાનની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. ત્યારે મોટા વાગોદર ગામ ખાતે અને આ તમામ સરપંચો જે ગામોનો મેં ઉલ્લેખ કર્યો એ તમામે આ વાત અહીંયા સ્વીકારી છે ને એ પ્રકારે એમના ગામોમાં આ વાત અનુસરાય એ પ્રકારની આખી વ્યવસ્થા તેઓ ઊભી કરશે. એ પણ અહીંયા એક વચન અમે બધાએ અહીં ચર્ચા કરીને એમને આપ્યું છે કે શાંતિપૂર્ણ રીતે આ બધા ગામોમાં મતદાન થાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ત્યારે હું મોટા વાગોદર ગામ ખાતે અને 10 ગામના જે સરપંચો છે, બધા યુવા ભાઈઓ, આગેવાનો છે, એમને આ જે પહેલ કરી છે એ બદલ હું અહીંયા રાજભાભાઈ, પાર્ટીના સર્વે અન્ય આગેવાનો, શ્રી જગદીશભાઈ, સમાજના સર્વે આગેવાનો, શ્રી ગોઉબા દાઢા, અન્ય સર્વે વડીલોને હું હૃદયપૂર્વકના વંદન કરી અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમગ્ર ગુજરાતમાં મને લાગે છે કે આ પહેલી પહેલ છે, તો આ મંચના માધ્યમથી પણ આજે જ્યારે અમે બધા મોટા વાગોદર ગામ ખાતે હોય ત્યારે હું આપ સૌને અપીલ કરું છું, સમગ્ર ક્ષત્રિય સમાજને, હાલારના ક્ષત્રિય સમાજને, મારા પરિવારને અપીલ કરું છું કે આપણે સૌ આ પ્રકારનું વાતાવરણ જે એક પરિવાર ભાવથી આપણે હંમેશા રહેતા એવા જ એ જ રીતે રહી અને શાંતિપૂર્વક, અને હું એવું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે તમે આજ ભારતીય જનતા પાર્ટીથી જો નારાજ હશો તો મને ખાતરી છે કે તમે એનું સીધું સમર્થન કોંગ્રેસ પાર્ટીને ક્યારેય નહીં આપો. કોંગ્રેસ પાર્ટી કોઈ દિવસ તમારો આવો કોઈ ફાયદો કે દુરુપયોગ નહીં કરી શકે એ વાતની મને ખાતરી છે અને એની પ્રતીતિ પણ અમે બધાએ આજ બધાની ઉપસ્થિતિ પરથી પણ કરી, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ત્યારે હું ખાસ બધાને આહ્વાન કરું છું, સમગ્ર પરિવારને, કે એક બેન તરીકે, એક દીકરી તરીકે કે એક શાંતિપૂર્ણ વાતાવરણમાં આપણે સૌ સમરસ રીતે ફરીથી એક વખત રાષ્ટ્રવાદ અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે ક્યાંક આખી આ લોકશાહીની પ્રક્રિયામાં આપણે બધા ભાગરૂપ રહી અને એક મોટા પરિવાર રૂપે જો આપણે આ ચૂંટણી લડશું તો એનો આનંદ અને ઉત્સાહ જ અલગ હશે, એની નોંધ પણ અલગ હશે. એટલે આપ સૌ પણ મોટું મન હંમેશા રાખ્યું છે, આપ સૌએ આ વિષય ઉપર ખૂબ મોટું મન રાખો એવી એક અપીલ હું આપને એક બેન તરીકે, દીકરી તરીકે કરું છું. ત્યારે પુનઃ મોટા વાગોદર ગામ અને આ 10 ગામના સર્વે આગેવાનોને વિશેષ અભિનંદન આપું છું. ભાઈ શ્રી રાજભાભાઈ જેને આખી આ બધા સાથે મળી અને પહેલ કરી, એમાં ઘણા બધા આગેવાનોએ એમને સાથ આપ્યો, એ તમામને આ તકે હું વિશેષ અભિનંદન પાઠવું છું. ગોઉબા દાદા જેઓ આ સમગ્ર સંવાદમાં શાંતિપૂર્ણ રીતે રહે એ સંવાદમાં વડીલ તરીકે અહીં ઉપસ્થિત રહ્યા, શ્રી પ્રવીણસિંહ કાકાએ ઉપસ્થિત રહ્યા, શ્રી નવલસિંહ બાપુ, શ્રી CR ભાઈ બધા ઉપસ્થિત રહ્યા, એ બદલ એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ જ વાત, આ જ શાંતિ સંવાદ આપણે સૌ સાથે મળી અને સમગ્ર હાલારમાં અને ગુજરાતમાં એક પરિવારની જેમ આગળ વધારી એવી હૃદયપૂર્વકની આપ સૌને અપીલ કરું છું. જય માતાજી, જય દ્વારકાધીશ. રાજકોટમાં આવેલા જેતપુરમાં જયેશ રાદડિયાને સહકારી ક્ષેત્ર તેમજ ઇફકોમાંથી પાણી ઇસ્યુ પકડવાની રાજનીતિ સામે રોષ ફેલાયો છે.
કાલનો વિડીયો 30/4નો જે વિડીયો વાયરલ કર્યો હતો એ અમારા દિલની એક વેદના હતી. કિસાન નેતા અમારા જયેશભાઈ રાદડિયા, સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા, જેમનું પ્રતિનિધિત્વ 15, 17 વર્ષથી આ જે ઇફકોની અંદર કાયમી માટે ડિરેક્ટર તરીકે રહેતા હતા, એને વાહે રાદડિયા પરિવારમાંથી જયેશભાઈ રાદડિયા 2 ટર્મથી ડિરેક્ટર તરીકે રહેતા હતા, એને કાપી નાખવા માટે તડીપારની ટોળકી એમના અંગત મિત્રો અથવા કોઈ અંગત હિતેશુને ઇફકોની અંદર એન્ટ્રી કરાવી અને રાજકીય કારકિર્દી જયેશભાઈ રાદડિયાની કાપી નાખવા માટે આવું એક નેટવર્ક ચલાવી રહી છે. એની વેદના અનુસાર અમે કોઈ આપ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી નહીં, અમે દિલથી જયેશભાઈને કાલે અમારા કિસાન નેતા તરીકે માનતા હતા, આજે પણ અમારા કિસાન નેતા તરીકે માની છે. એની વેદના પેટની અંદર રહેતી નહોતી એટલે વેદના ઉભરાઈને બહાર આવી છે. એટલે અમે કાલે સ્વીકારીશું નહીં અને આજે આ વસ્તુ સ્વીકારશું નહીં. હું એક નહીં, આવા ગામે ગામ જેતપુર તાલુકાના ને આ રાજકોટ જિલ્લાના 1058 નેસડા સહિત જયેશભાઈ રાદડિયાના સમર્થનની અંદરથી વેદના ઠલવે. અને હું તો એક ખેડૂતના દીકરા તરીકે મારી વેદનાને બહાર કાઢી છે. એના અનુસંધાને કાલે કિસાન નેતા તરીકે અમે જયેશભાઈ રાદડિયાને સ્વીકારતા હતા, આજે કિસાન નેતા તરીકે અમે જયેશભાઈ રાદડિયાને સ્વીકારી છીએ. કારણ કે જે તે સમયે મંડળીની અંદર નાના માણસને લોનની જરૂરિયાત હોય કે કાર્યકરોને લોનની જરૂર હોય, આપનો કાર્યકર હોય કે કોંગ્રેસનો કાર્યકર હોય, જયેશભાઈ રાદડિયાએ કોઈ દિવસ એમાં રાજકારણ નથી લઈ આવ્યા. એટલે અમે એની અંગત અમને વેદના થઈ કે જયેશભાઈ આપણો કિસાન નેતા છે અને જયેશભાઈને કાપી નાખે એ અમે સ્વીકારી નથી શકતા. એટલે અમારી વેદના, અમારા દિલની વેદના અમે બહાર કાઢી છે. અરે આ તડીપારની ટોળકીના ભાજપના તડીપારની ટોળકીના અમુક ભાજપ સાથે રહેલા લોકો જયેશભાઈનું રાજકીય કદ ઘટાડવા માટે આ બધા નાટક કરી રહ્યા છે. આ રોજ છે જામકંડોળાની રેલીની અંદર આજે એના વિડીયોના પ્રતિઘાત નથી પડ્યા. હું એવું નથી કહેતો કે અમે વિડીયો વાયરલ કર્યો એના પ્રતિઘાત પડ્યા, પણ જામકંડોળા નહીં, જેતપુરની અંદર નહીં, પણ ધોરાજીની અંદર રેલીની એને જે બાઇક રેલી કરી હતી, રેલીની અંદર માણસો આવવા માંગતા નથી. કારણ કે જયેશભાઈની કારકિર્દી ખતમ કરવા માટે આ લોકો ભાજપના મિત્રો તૈયાર થયા છે. જેના અનુસંધાને આજે જામકંડોળાની અંદર રેલીની અંદર 8-10 ગાડીઓ હતી, કોઈ માણસો નહોતા, 5-7 જણા એના વચોટિયા હતા, એટલા જ હતા. કારણ કે રાજકીય રીતે જયેશભાઈનું વેતરે એ રીતે વેતરવામાં એટલે આ લોકો તડીપારની ટોળકીના માણસો કાયમી પ્રયત્ન કરી રહ્યા છે. આજે ઇફકોમાંથી વિદાય કરી, કાલ સવારે તો આરડીસી બેંકના ચેરમેનમાંથી વિદાય કરી લઈએ તો શું અમારે બંગડીયું પહેરી છે? અમે ખેડૂતના દીકરા છે, કિસાનના દીકરા છે. અમારો નેતા કાલે જયેશ રાદડિયા હતો, ભાજપમાં હોય તો ભલે, કોંગ્રેસમાં હોય તો ભલે, આપમાં હોય તો ભલે. એટલે અમે આ બિલકુલ ચલાવી નહીં લઈએ અને ચલાવી લેવામાં આવશે નહીં. સુરેન્દ્રનગરમાં આવેલા લખતર ભાજપમાં ભૂકંપ સર્જાયો. લખતર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર કલ્પરાજસિંહ રાણા તથા ડિરેક્ટર ભૂપેન્દ્રસિંહ રાણા સહિત 6 લોકોએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. હું ભાજપમાં 1991થી છું. એકતા યાત્રામાં પણ જૂનામાં જૂના અમે ભાજપના છીએ. ભાજપનું બીજ લખતરમાં અમે બધાએ રોપેલું, અમે ભૂપત છીએ એ બધાએ રોપેલું. પણ હવે એવું લાગ્યું કે અમે આ સમાજની લડાઈમાં અમારા સમાજ સાથે રહેવું જોઈએ. પક્ષ પછી પહેલો સમાજ, એટલે અમે અત્યારે અમારી સમાજ સાથે રહેવા માટે અમે ભાજપમાંથી રાજીનામું, સામાન્ય સભ્ય પદ્ધતિ પર રાજીનામું આપ્યું. મારી સાથે કલ્પરાજસિંહ જેઓ પૂર્વ ચેરમેન છે એપીએમસીના અને હાલના ડાયરેક્ટર છે એપીએમસી, તેઓ પણ રાજીનામું આપે છે. અમારા કોળી સમાજના અમારા આગેવાન મેરામભાઈ મુખી એ પણ કોળી સમાજમાંથી અમને ટેકો આપે છે. તે પણ એપીએમસીના ડાયરેક્ટર પણ છે, તેઓ પણ રાજીનામું આપે છે. અમારા એક વણાના ડાયરેક્ટર શ્રી ભૂપેન્દ્રસિંહ મોતીસિંહ રાણા, તેઓ પણ એપીએમસીના ડાયરેક્ટર છે અને ખેતી બેંકના ડાયરેક્ટર છે. તેઓ પણ ભાજપના સામાન્ય સભ્ય પદથી રાજીનામું આપે છે. અમારા એક ડેરવાડાના અમારા આગેવાન સભ્યશ્રી મહાવીરસિંહ, તેઓ પણ ગઈ વખતે જ હજી ભાજપમાં જોડાયેલા હતા. તેઓ પણ આ સમાજને સાથે રહેવા માટે ભાજપમાંથી રાજીનામું આપે છે. આ રીતે લગભગ ક્ષત્રિય સમાજના તમામ ગામડેથી લગભગ સભ્યો અમારા બધા રાજીનામા આપ્યા. એક પણ ક્ષત્રિય સભ્ય અમારો કોઈ આમાં ભાજપમાં રહેવા માંગતો નથી. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. સુરતની લોકસભા બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. જોકે છેલ્લી ઘડીએ ટેકેદારોએ સહી ખોટી હોવાનું કહેતા કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. ફોર્મ રદ થયું ત્યારથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. થોડા દિવસો અગાઉ નિલેશ કુંભાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા હતા.
ત્યારે આજે નિલેશ કુંભાણી પણ મીડિયા સમક્ષ આવીને ઘટસ્ફોટ કરે તે પ્રકારે આયોજિત કરાયેલી પ્રેસ કોન્ફરન્સ છેલ્લી કલાકોમાં રદ કરવામાં આવી છે. જોકે કુંભાણીના ઘર બહાર પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરતની લોકસભા બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે પસંદગી કરી. જોકે છેલ્લી ઘડીએ ટેકેદારોએ સહી ખોટી હોવાનું કહેતા કુંભાણીનું ફોર્મ રદ થયું. ફોર્મ રદ થયું ત્યારથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. થોડા દિવસ અગાઉ નિલેશ કુંભાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા, ત્યારે આજે નિલેશ કુંભાણી પણ મીડિયા સમક્ષ આવીને ઘસફોટ કરે તે પ્રકારે આયોજિત કરાયેલી પ્રેસ કોન્ફરન્સ છેલ્લી કલાકોમાં રદ કરવામાં આવી. જોકે કુંભાણીના ઘર બહાર પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. છેલ્લા થોડા દિવસથી જેની ચર્ચા ચાલી રહી છે તે વિવાદિત નિલેશ કુંભાણી ફરી ધ્યાન ખેંચતા જોવા મળ્યા છે. આજે નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ પ્રગટ થઈને મોટા ઘસફોટ કરે તે પ્રકારે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, જે અંગેના મેસેજ પણ વહેતા થયા હતા. જોકે છેલ્લી કલાકોમાં પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાઈ, જેના માટે નિલેશ કુંભાણીની તબિયત ખરાબ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નિલેશ કુંભાણી સુરતમાં હોવાની વાતે તેના ઘર બહાર પોલીસ બંદોબસ્ત રાત્રિના સમયથી ગોઠવી દેવામાં આવ્યો છે. સરથાણા જકાતનાકા ખાતે આવેલા નિલેશ કુંભાણી જે એપાર્ટમેન્ટમાં રહે છે તેની નીચે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ એ છે કે અગાઉ નિલેશ કુંભાણીના ઘર બહાર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો, જેને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જગદીશનગર પાસે સુરત મહાનગરપાલિકાના સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાન ખાતે ગંદકીથી ખદબદી ઉઠ્યું છે. બાગમાં દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, છતાં તંત્રને કંઈ પડ્યું નથી. રાઠોડ યોગેશભાઈ, આજે તમે જે કસરત કરવા માટે આવ્યો છો સવારે, અહીંયા અમે સવારે 6 વાગ્યામાં આવીએ છીએ, પણ અહીંયા બધું વાતાવરણ ચોખ્ખું નથી. બધી જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ છે, અને સવારમાં બધા આવીને ખરાબ વર્તન કરે છે, અને અહીંયા સાધનો પણ બધા ખરાબ થઈ ગયા છે. એકેય સાધન સરખું નથી ચાલે એવું, એટલે સવારમાં કસરત કરવામાં બહુ તકલીફ થાય છે. કૂતરાઓનો પણ બહુ ત્રાસ છે, અને અહીંયા આપણે જોઈએ તો કસરત કરીએ તો અહીંયા ગાર્ડનમાં પાણી સવારમાં છોડી દે છે, એના કારણે ગાર્ડન આખું ભીનું હોય. સાંજે પાણી છોડે ને તો સારું પડે, એમ સવારે સુકાઈ જાય. અને અહીંયા અસામાજિક તત્વો દ્વારા બધા આવે છે અને દારૂ ને બધું પીને પડ્યા રહે છે, તો એની स्वच्छता जालवे तो सारू पड़े। मेरा नाम अजय है। ये यहाँ गार्डन में जिम करने का तो क्या तकलीफ हो रही है? तकलीफ यही है कि यहाँ पर पोल्यूशन बहुत ज़्यादा है और थोड़े पानी का दिक्कत है। फिर पानी सुबह सुबह डाल देते हैं तो मच्छर आते हैं, तो उनसे थोड़ा बीमारी फैलती है इसलिए। और ये मशीन भी काफ़ी टूटी रखी है जो हम लोग जिम करते हैं। गंदगी के बारे में क्या बोलते हैं? इसके बारे में गंदगी स्वच्छता नहीं है अभी, स्वच्छता नहीं है यहाँ पर अभी। काफ़ी लोग मतलब दारू पी के भी आते हैं बहुत लोग। ये गाजा वजा सब ये अच्छा नहीं लगता है। यहाँ गार्डन है तो सफाई रखना चाहिए। गार्डन में कुत्ता का कितना प्यास है? कुत्ते भी काफ़ी घूमते हैं यहाँ पर। कितना टाइम से आ रहे हो? मेरे को हो गए साल भर हो गए। પહેલું સુખ જાતે નરિયા, ફિટ ઇન્ડિયા મોદીજીનો શ્લોક છે કે ફિટ ઇન્ડિયા, પણ આપણે વરાછા વિસ્તારમાં આવેલો જે સરસ્વતી ઉદ્યાન છે, દયાનંદ સરસ્વતી ઉદ્યાન છે, ત્યાં આપણે આવ્યા છીએ અને ત્યાં આપણે જોઈએ તો ગંદકીનું સામ્રાજ્ય છે। તો અહીંયા જે રોજ આપણે જીમમાં આવતા હોય તેની સાથે આપણે સીધી મુલાકાત કરી એની સાથે વાત કરવાની કોશિશ કરશું। જી, આપનું નામ? સુમનભાઈ ત્રિવેદી। જે સુમનભાઈ, અહીંયા કેવું કસરત કરવાના સાધનો છે અને કેવું લાગી રહ્યું છે? અહીંયા જે કસરત કરવાના સાધનો છે એ તૂટે ફૂટેલી હાલતમાં છે, મેન્ટેનન્સ થતું નથી। બીજું કે જે કસરત કરવા મેદાનમાં આવે છે બાળકો, એ મેદાનમાં ખોટી રીતે પાણી નાખી દેવામાં આવે છે, જ્યાં કાદવ કીચડ છે। ગ્રાસ હોવું જોઈએ અને કાંઈ લોન હોવી જોઈએ, લોનની જગ્યાએ ખાલી થોડીક જ લોન છે અને બીજું બધું માટી છે। તો પાણી નાખવાથી ત્યાં કાદવ થાય છે, તેથી યુવાનો કંઈ કસરત કરી શકતા નથી। એ મોટી તકલીફ આ ગાર્ડનમાં છે। બીજું કે આ ગાર્ડનની કોઈ મેન્ટેનન્સ નથી થતું। જે ગાર્ડનમાં વ્યવસ્થા હોવી જોઈએ, ગાર્ડનની રીતે હોવું જોઈએ, તે કંઈ નથી। બીજું કે અહીંયા અસામાજિક તત્વો બી વધારે આવે છે,
દારૂનો પ્રદૂષણ વધારે છે અહીંયા. પ્લસ અહીંયા અવ્યવસ્થાનો અભાવ છે. બાથરૂમ સંડાસ કે જે કહી છે તે આપણે જોઈએ લેડીઝ જેન્ટ્સના, તે બી અસ્ત વ્યસ્ત એના ખરાબ હાલતમાં છે, જે ઉપયોગ નહીં કરી શકે કોઈ. એ બધા ઘણા પ્રશ્નો અહીંયા છે. અને કચરાનો નિકાલ વ્યવસ્થિત થતો નથી, સફાઈ કામ થતું નથી, ચોકીદાર પણ અહીંયા અનિયમિત છે. તેથી આ પ્રશ્નો ઘણા છે મહત્વના, કે સમાજને લગતા છે. નાના વર્ગો છે અહીંયા, નાનો આસપાસ રહેલો નાનો વર્ગ છે કે જે નિયમિત કસરત કરવા આવે છે અને પોતાના સ્વાસ્થ્ય જાળવવા માટેના ગાર્ડનનો ઉપયોગ કરે છે. તો અમારી વિનંતી છે કે ગાર્ડનને વ્યવસ્થિત બનાવો તો માણસો વ્યવસ્થિત ઉપયોગ કરી શકે અને ગાર્ડનને વ્યવસ્થિત મેન્ટેન કરે તો સારું રહે. આની અંદર કૂતરાઓ પણ એટલા જોવા મળી રહ્યા છે ને જ્યાં જોવાના દારૂની પોટલીઓ પણ દેખાય આવી છે. તો એને વિશે તું શું કહેશો? એ એક એવું દૂષણ ફેલાઈ ગયેલું છે અહીંયા કે આસપાસમાં વિસ્તારમાં કે કોણ લોકો ક્યાંથી દારૂ લાવે છે કોઈને ખબર નથી પડતી. અહીંયા આવીને બેસી પીવે જ છે, સમજ્યા, અને અહીંયા કોચરો જ્યાં ત્યાં નાખી દે છે, સમજ્યા, અને બેઠા હોય છે બધા. એટલે અમે સવારે કસરત કરીને નીકળી જઈએ, પછી જે આખો દિવસ જે શું પ્રવૃત્તિ ચાલે આપણને ખબર નહીં પડે. પણ આ દારૂનું મોટું વ્યસન છે, એટલે કઈ રીતે એને નાબૂદ કરવું એ આપણે વિચારવાની જરૂર છે. કોર્પોરેશને એ માટે યોગ્ય પગલાં લેવાની જરૂર છે અને આમાં નિયમિત ધ્યાન આપી વ્યવસ્થિત ચોકીદાર માણસો બેસાડી અને આ વ્યસન ન ફેલાય તે જોવું પડે. ખાસ કરીને અહીંયા શું વસ્તુની જરૂર છે? અને જેમ કે આ કૂતરાનું દૂષણ છે કે અન્ય કોઈ, ખાસ કરીને સાધનો તૂટેલા છે, તો તમને શું લાગે છે કે તાત્કાલિક આ વસ્તુમાં પગલાં લેવા પડે? એવી બે વસ્તુ તમે કઈ જણાવી શકો? એક તો યોગના સાધનો છે તેને વ્યવસ્થિત, યાને કે જે જૂના પુરાણા વારંવાર રિપેર કરે છે તે કાઢી નાખવા પડે. એની જગ્યાએ નવા સાધનો વ્યવસ્થિત મૂકવા જોઈએ અને મજબૂત મૂકવા જોઈએ. કારણ કે જ્યાં યુઝ કરે છે તે છોકરાઓ અને તરુણો યુઝ કરે છે, જે લાંબા સમય તૂટી જાય છે. પ્લસ અહીંયા જે કૂતરાઓ છે, કૂતરાનું જે જોવાનું હોય છે, આમ તો ત્રાસ તો બહુ ઓછો છે, કૂતરા ઓછા છે, પણ તેમ છતાં આપણે માનવતાના ધોરણે વિચારીએ તો કૂતરાને આ ગાર્ડનમાં નહીં પ્રવેશ આપતા, આજુબાજુ ભલે રહી બહારની સાઈડમાં, તે રીતે અને ખવડાવવાનું પ્રમાણ નહીં રાખવું જોઈએ. तो अन्य ने पण आपको पूछने बात कर जी। आपका नाम? श्रवण कुमार नाम है मेरा। इस गार्डन में मैंने 4 साल से आ रहा हूँ, कोई व्यवस्था नहीं है। अच्छा, इस गार्डन में साफ सफाई तो बिल्कुल है ही नहीं। जिधर पानी डालना चाहिए उधर पानी नहीं डालता है, जिधर पानी नहीं डालना चाहिए उधर पानी डाल दिया है। तो इसमें मतलब सुबह को पानी डाल देता है तो हम लोग एक्सरसाइज कर नहीं पाते बराबर, यही सब है। और गार्डन का जो एक्सरसाइज सब करते हैं, जिम सब रखा है, वो कोई काम का नहीं है, सब टूटा फूटा हुआ है। इधर हम 4 साल से कर रहे हैं लेकिन कुछ भी व्यवस्था नहीं है, साफ सफाई का तो बिल्कुल है ही नहीं इधर। ક્યાંક ને ક્યાંક સાફ સફાઈનો મુદ્દો આવ્યો છે અને તમે જો કે સાધનો પણ તૂટી ગયેલા છે અને વારંવાર જઈને એમ કહેવામાં આવે છે કે જ્યાં પાણીની જરૂર છે ત્યાં પાણી નાખવામાં આવ્યું નથી અને જ્યાં પાણી નથી નાખવાનું ત્યાં પાણી નાખી, જે ઝાડની અંદર પાણી નથી નાખતા અને જે મેદાન છે ત્યાં કીચડ થઈ જાય। આ લોકો જ્યારે કસરત કરવા આવે ત્યારે પાણી ભરેલું હોય છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કર્મચારી મંડળો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે આંદોલનના મૂડમાં છે, ત્યારે આજે બીઆરટીએસ બસના ડ્રાઈવરો પગારને લઈ હડતાલ ઉપર ઉતર્યા છે। જે પગાર નક્કી થયો હતો તેની સામે ઓછો પગાર મળતો હોવાના આક્ષેપને લઈ હડતાલ ઉપર ઉતર્યા છે। બીજી તરફ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડ્રાઈવરો પાસે લાયસન્સ નથી અને બસ હંકારી રહ્યા છે। સર, મારું નામ દર્શન પટેલ છે, હું ડિંડોલી રહું છું, બરાબર। સર, અમે 1.5 મહિનાથી હું અહીંયા નોકરી કરું છું, બરાબર। અમને 22,500 મીન્સ કે 26 દિવસના, એટલે અમારે 865 રૂપિયા લેખે હાજરી થાય છે, બરાબર છે। એ અમને અત્યારે આપવામાં નથી આવી, હજુ પગાર અમારો અધૂરો છે, એ નતો પૂરો કર્યો। પ્લસ અમારી માંગણી એ જ છે કે અમને 865 રૂપિયા હાજરી આપે। એ લોકોએ અમને એમ કીધું છે કે અમે 600 રૂપિયા ભરી દેશું, અમે એ સંતોષકારક નથી। પ્લસ આમાં ઘણા પરિવાર ગરીબ મધ્યમ વર્ગના છે, બરાબર। એમનું પણ એ જ કહેવું છે કે અમને પૂરતો પગાર જે વાત થઈ હતી એ આપો તમે પાછળ। અમે એમને 2-3 વાર લેખિતમાં પણ આપેલું છે, અગાઉ મહિનામાં 2-3 વાર અમે એમને લેખિતમાં આપેલું છે લેટરમાં। એ લોકોએ હોતને અમને લેટર આપ્યો છે કે ભાઈ અમે તમને આ કરી દઈશું, પણ હજુ એનું કાંઈ નિવાકરણ આવ્યું નથી। શ્રી ભાર્ગવ સર, વિક્રાંત સર, પછી સ્વપ્નિલ સર, મતલબ ડેપોના ટોટલ અધિકારી સાથે અમારે વાત થઈ ગયેલી છે। કેટલા લોકો અહીંયા હડતાલ પર છે? અત્યારે હડતાલમાં અમે મિનિમમ 140 થી 150 લોકો છીએ,
માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ જ રીતે હડતાલ ચાલુ રાખશું શાંતિપૂર્વક. ગાંધીજીના માર્ગે અમે ચાલવાના છીએ. અમે કોઈ તોડફોડ કરવાના નથી. અમારી સરકારને એક જ નિવેદન છે કે અમને જે કીધેલું એ અમારી માંગણી પૂરી કરે અને અમારું જે છે એ અમને પૂરું કરે. ને જે ડ્રાઈવર છે અત્યારે જે ગાડીઓ 2-3 નીકળી છે એ ડ્રાઈવરો બહારથી લાવેલા છે. એમનું આધાર કાર્ડ કાંઈ લિંક નથી. એમની પાસે અમુક પાસે લાઇસન્સ પણ નથી. બરાબર, એ લોકોએ ગાડી જબરદસ્તી એ લોકો પાસે કઢાવી છે. ને અત્યારે હાલમાં પણ અમારા જે ગ્રુપના ડ્રાઈવરો છે એમની પાસે અત્યારે એ લોકો દબાણ કરે છે, ધમકી આપે છે, દબાણ કરે છે. અત્યારે અમને એમ કીધું કે તમે બધા ડેપોને બહાર વ્યા જાઓ, એટલે એના કારણે અમે બહાર આવી ગયેલા છીએ. અત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી બોમ્બે માર્કેટ ખાતે આગનો બનાવ સામે આવ્યો છે. 2 દુકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળેલ કે જૂની બોમ્બે માર્કેટમાં દુકાનમાં ફાયર છે. તો તરત જ જેવો કોલ મળતા ફાયર ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમ દ્વારા માન દરવાજા, કાપોદ્રા અને આજુબાજુના ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ આપી અને ગાડીઓ રવાના કરેલ. ઘટના સ્થળે આવીને જોતા આ H1 નંબરની દુકાન છે, H1 બ્લોકમાં, એ દુકાનની અંદર ફાયર કન્ટિન્યુ ચાલુ હતી અને આવીને તરત જ ઘટના સ્થળે ફાયર ઉપર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે. હાલ કેટલી નુકસાની અને પ્રાથમિક વિગત શું મળી? પ્રાથમિક વિગત તો અત્યારે કંઈ જાણવા મળી નથી, પરંતુ આવ્યા ત્યારે ટોટલ આપણે દુકાનની અંદર સ્મોક ને ફાયર હતી. હવે બધું તપાસ કર્યા બાદ જ એનો અહેવાલ મળે. અંદાજિત નુકસાની હવે એમની જોડે વિગત લઈએ ત્યારે ખબર પડે. સુરત જિલ્લાના પલસાણા તાલુકા ડાભા ખરભાસી ગામે એક યુવકનો સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યા અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજ રોજ સવારે વહેલા પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ ખરભાસી કરીને એક ખરભાસી ગામના વતની છે, તેમનો ફોન આવેલો કે અહીં મારી વાડીએ હું પાણી ચાલુ કરવા ગયેલો. તે દરમિયાનમાં મેં જોયેલું કોઈ અર્ધ બળેલ હાલતમાં અહીં ડાભી ખરભાસી રોડ પર મુકેશભાઈ ભાવસાર છે એ એમની જગ્યામાં એમ કે બળેલ હાલતમાં એક લાશ પડી છે. કડોદરા પોલીસ અને અમે જાતેથી ત્યાં જઈને વેરીફાઈ કરતાં એક 25 વર્ષની ઉંમરનો યુવાન છે અને કમનસીબે કોઈપણ કારણસર એની ત્યાંથી બળેલ હાલતમાં લાશ મળેલ છે. હજી બોડી ઓળખાઈ નથી કોની છે અને કેવા કારણસર આ મર્ડર કરવાનું શું તથ્ય છે એ શોધવા માટે અત્યારે ચક્રો ગતિમાન કરેલા છે. 2 અલગ અલગ ટીમો અત્યારે કડોદરા પોલીસ સ્ટેશનની બનાવી છે અને 2 ટીમ LCBની બનાવી છે અને 1 ટીમ SOGની છે. એમ કુલ 5 ટીમો અત્યારે તપાસમાં કામે લાગેલી છે અને વહેલામાં વહેલી તકે આ મર્ડર ડિટેક્ટ થાય એવી અમારી તૈયારીઓ છે. જી સાહેબ, આમાં કોઈ FSL અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવેલ છે અને જે રીતે ટેકનિકલ રીતે પણ જે મદદ લેવાની છે અત્યારે અમે લઈ રહ્યા છીએ. સુરત જિલ્લાના બારડોલી ખાતે ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ મહત્વનું સંશોધન કર્યું છે. ખુલ્લા બોરમાં પડીને બાળકોને બહાર કાઢવા યંત્ર બનાવ્યું છે. બાળકો બોરમાં પડી જતા ગુમાવવાની ઘટનાઓ પર રોક લગાવવાનો પ્રયાસ કરાયો છે.
તમારું નામ? મારું નામ પ્રથમ પ્રજાપતિ છે. મારા ટીમમાં 4 લોકો છે: તીર્થ મહેતા, ક્રિસ રાઠોડ અને હર્ષ પટેલ, અને અમારા ગાઈડ છે જેનિસ પટેલ સર. અમે CGPIT માલીબા કેમ્પસમાં થી બિલોંગ કરીએ છીએ. અમારો આ ફાઇનલ યર પ્રોજેક્ટ છે 6M ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગનો. અમારો એમ અમારા સરે સજેસ્ટ કર્યો કે બોરવેલમાં છોકરું પડી જાય છે, એને બચાવવા માટે બહુ ટાઈમ લાગે છે અને ઘણીવાર છોકરું મરી પણ જાય છે, અને છોકરોને બચાવવા માટે અમે એક રોબોટ એવો તૈયાર કર્યો છે જે ઓછા સમયમાં છોકરોને વ્યવસ્થિત રીતે બહાર કાઢી શકે છે. એટલે અમારા રોબોટમાં સિમ્પલ મિકેનિઝમ છે જે પુલીથી ઉપર નીચે કરવામાં આવે છે. રોબોટને સ્વિચથી એ મોટરને ઓપરેટ કરીને લીડ સ્ક્રૂ મિકેનિઝમથી આમને કંટ્રોલ કરવામાં આવે છે, અને એમાં કેમેરો અને લાઇટ મૂકવામાં આવે છે, કારણ કે બોરવેલ 120 ફૂટ જેટલા ઊંડા હોય છે અને તેમાં આપણે કંઈ દેખાય એવું શક્યતા નથી અંદર. એ માટે અમે કેમેરો અને લાઇટ મૂકી છે, અને એ કેમેરો અમારો મોબાઈલ થ્રુ કનેક્ટ હોય છે. જેમ રોબોટ અંદર જાય છે અંદર બોરવેલમાં, એટલે કેમેરા થ્રુ અમે જોઈએ છે. જેમ પેલા રોબોટના આર્મ્સ અંદર છોકરો પાસે પહોંચી જાય છે ત્યારે મેં પેલા ભાઈને રોકવા કહું છું રોબોટને, અને લીડ સ્ક્રૂ મિકેનિઝમ મેં ઓન કરું એટલે લીડ સ્ક્રૂ જેમ ફરશે તેમ એના આર્મ્સ નજીક આવશે. એ આર્મ્સ છે ને તે છોકરોને પકડી લેશે, અને પછી પેલા ભાઈ પુલીને ઉપર ખેંચશે એટલે છોકરું ઉપર આવી જશે ઓછા સમયમાં, અને વ્યવસ્થિત ઉપર આવી જશે. આ અમારો રોબોટનો કોસ્ટ ટોટલ 7,000 રૂપિયા થયા છે, અને માર્કેટમાં પણ બીજા રોબોટ અવેલેબલ છે, બટ એ બહુ મોંઘા કોસ્ટમાં મળે છે અમને. એ પ્રમાણે અમે આ રોબોટ બનાવ્યો છે. બારડોલીની CG પટેલ ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાં એક રોબોટ બનાવવામાં આવ્યો છે, જે રોબોટ લોકો માટે ખાસ ઉપયોગી સાબિત થશે, કારણ કે રમતા બાળકો બોરવેલમાં પડી જાય છે, તેને બહાર કાઢવા માટે સરકાર ઘણી જહેમત ઉઠાવે છે, અને એ જહેમત ઉઠાવવા પાછળ NDRFની ટીમને કામે લગાવવામાં આવે છે. જ્યારે અત્યાર સુધીના રેસ્ક્યુમાં 2009થી અત્યાર સુધીમાં 40થી વધુ બાળકો બોરવેલમાં પડી ગયા છે, અને તે માટે 70% વધુ બચાવની કામગીરીમાં નિષ્ફળ રહ્યા છે. ત્યારે આ કોલેજમાં રેસ્ક્યુની જે અવનવી પદ્ધતિ રોબોટ બનાવવામાં આવ્યો છે તે ખૂબ જ સરાહનીય અને સારી સાબિત થઈ શકે એમ છે. જ્યારે આનું માર્ગદર્શન આપનાર આસિસ્ટન્ટ પ્રોફેસરને સાથે આપણે વાત કરીશું શું છે ને કઈ રીતનું છે. જી સાહેબ, આપનું નામ ને હતું? હું જેનિસ કુમાર હેમનભાઈ પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, CGPIT. આ તમને પ્રેરણા કઈ રીતે મળી અને શું છે આ વાત? આપણે રોજિંદા જીવનમાં ન્યૂઝમાં બી જોઈએ છે કે અવારનવાર બાળકો આવી રીતે બોરવેલમાં ટ્રેપ થઈ જતા હોય છે. એના પરથી છોકરા લોકોને એક આઈડિયા આવ્યો કે સર આના પર આપણે કંઈ કામ કરી શકીએ. તેના ઉપર અમે કામ કરીને આ રોબોટ બનાવ્યો છે. આ રોબોટ કેટલા દિવસમાં બન્યો છે અને કેટલા ખર્ચમાં બન્યો છે? આ રોબોટ 3 થી 4 મહિનાના સમયમાં બન્યો છે, અને જેમાં 7,000 થી 8,000નો ખર્ચ થયો છે અમને. નજીવા ખર્ચે બનેલો આ રોબોટ લોકો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી. મહેસાણા નગરપાલિકાની સિટી બસ સેવા હાલમાં વિવાદોમાં ઘેરાયેલી હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. મહેસાણા નગરપાલિકા દ્વારા નાગરિકોના નગરજનોને સારી સુવિધા મળી રહે એ માટે સિટી બસ સેવા શરૂ કરવામાં આવેલી. હોંશે સિટી બસ શરૂ કરવામાં આવેલી, પરંતુ આજ એક દુઃખદ બનાવ બન્યો કે મહેસાણાની અંદર ફરતી સિટી બસમાં આગ લાગી. સદનસીબે ભગવાનની કૃપા કહો કે સદનસીબે કોઈ જાનહાની થઈ નહીં, પરંતુ આ સિટી બસ સેવા જોખમી સ્વરૂપની છે એવી વારંવાર રજૂઆત અમારા તરફથી કરવામાં આવેલ છે. અમે પોતે મહેસાણા નગરપાલિકાને વારંવાર પત્ર દ્વારા આ જાણ કરેલી છે. મહેસાણા નગરપાલિકાએ આ સિટી બસ સેવાની એજન્સીને અનેકવાર નોટિસો આપી છે. હમણાં નોટિસ આપી, પરંતુ સિટી બસ સેવાના જે સંચાલકો છે એમની મનમાનીના કારણે એ નોટિસનો નગરપાલિકાને જવાબ પણ આપવામાં આવતો નથી. વર્ષે કરોડો રૂપિયા જેટલી રકમ લઈ જાય છે સિટી બસની એજન્સી, પરંતુ સેવાના નામે મીંડું છે. હાલ આપ જોઈ શકશો કે સ્થળ ઉપર જુઓ તો લગભગ 8 પૈકી 1 કે 2 સિટી બસના રૂટ પરાણે ચાલુ હશે. છેલ્લા ઘણા માસોથી અનેક ફરિયાદો આવેલી છે, પરંતુ કોઈપણ જાતની આ નગરપાલિકાના પદાધિકારીઓ અને સત્તાધીશો દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. અમારી માગણી છે
કે તાત્કાલિક ધોરણે આ દુઃખદ બનાવ બનેલ છે, તાત્કાલિક ધોરણે મહેસાણા શહેરમાં ફરતી તમામ સિટી બસોને અટકાવી દેવામાં આવે અને એમનું ટેસ્ટિંગ કરવામાં આવે આરટીઓ દ્વારા અથવા પ્રાઇવેટ એજન્સી પાસે એમને ફિટનેસ યોગ્ય છે કે કેમ આની તપાસ કરવામાં આવે. જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ બનાવ બનશે તો એની તમામ જવાબદારી હાલના મહેસાણા નગરપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓને રહેશે એવી અમે નગરપાલિકા સમક્ષ માંગણી કરેલ છે. પહેલાથી જ વિવાદોમાં રહી ચૂકી છે, અત્યારે હાલ પણ એના પીરિયડના હાલાત નક્કી નથી થતા, જીપીઆરએસ પણ બંધ છે, તો એ હાલતમાં પણ તમે રજૂઆત કરી દીધી કેમ? હા, સિટી બસ સેવા બાબતમાં વારંવાર મેં રજૂઆત અનેક વખત મેં પત્ર દ્વારા મહેસાણા સત્તાધીશોને તેમજ પ્રાદેશિક કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી. સિટી બસ સેવામાં અનેક ખામીઓ રહેલ, કોઈપણ જાતનું જીપીએસ સિસ્ટમ ચાલુ નથી, ડ્રાઈવર જે ડ્રેસમાં હોતા નથી, મોબાઈલ પર વાત કરે છે, અનેક સિટી બસના કાચ તૂટી ગયેલા છે, ટાયર ચીરાઈ ગયેલા છે, બસની જે દરવાજો બંધ કરવાની હોય એ સિસ્ટમ કામ કરતી નથી, અનેક ફરિયાદો છે. છતાં પણ આ બેરું તંત્ર, નગરપાલિકાનું બેરું તંત્ર કોઈપણ જાતની સિટી બસ સેવાના ઉપર છત્રછાયા રાખી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. સાબરકાંઠાના વડાલીના વેડા છાવણીમાં પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. રિક્ષામાં આવેલા અજાણ્યા શખ્સે કહ્યું તમારું પાર્સલ આવ્યું છે. યુવાને પાર્સલ લઈ લીધું હતું. યુવાને ઘરમાં પાર્સલ જેવું ખોલ્યું તો તરત જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. બ્લાસ્ટ એ હદે ભયાનક હતું કે મૃતકનું શરીર ક્ષતિગ્રસ્ત થયું હતું. પાર્સલમાં બ્લાસ્ટ થતાં ઘરનો સામાન પણ વેરવિખેર થયો હતો. તો બીજી તરફ એ વાત પણ સામે આવી હતી કે 1 કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ ઘટનાના કારણે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. વડાલી સરકારી હોસ્પિટલમાંથી 3 દર્દીઓને રિફર કરવામાં આવેલા હતા. એમાં એક 11 વર્ષની બાળકીનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે. બાકીની 2 બાળકીઓની સારવાર ચાલુ છે. અમારા ડૉક્ટરની ટીમો કામે લાગી ગઈ છે, બધાની સારવાર ચાલુ છે. એમાં એક બાળકીની થોડી તબિયત અત્યારે થોડી ગંભીર જણાય છે અને એને વેન્ટી પર મૂકવા માટેની પ્રક્રિયા ચાલુ છે હાલમાં. એમના સગાવાલા તરફથી એવું જાણવા મળ્યું છે કે કોઈ ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું જે બ્લાસ્ટ થવાથી આ લોકોના દાઝા છે એવું જાણવા મળ્યું છે. જે બાળકી છે એની સ્થિતિ કેવી છે? અત્યારે 2 બાળકી છે, એમાં એકની થોડી ગંભીર પરિસ્થિતિ છે પણ સારવાર ચાલુ છે. એક મૃત હાલતમાં લાવેલા છે. વડાલીમાં તો મને બહુ ડિટેલમાં ખબર નથી ત્યાં શું થયું છે. આ ઘટના બની સાહેબ, આમાં મારા દિયરનો હોમ ઘર ને મારું આગળ ઘર બરોબર કે એ એક ક્યાં છે રિક્ષાવાળો આવીને આપી જો કોઈક આવીને રિક્ષાવાળાને અમે જોયું નથી પણ એ છોકરાને આપ્યું ને એ છોકરો કોઈક ખોલવા ગયો કે છોકરા શું કરવા ગયો બરાબર એમ ફૂટ્યો ને એવો છોકરો ત્યાં જો મરી ગયો અને આ છોકરીઓ જોડે જોવા માટે બેઠી આવે લગ્ન કરેલા બૈરી આવેલી હતી જે લગ્નવાળી બૈરીને વાગ્યું છે, છોકરાને વાગ્યું છે બધાને. તે મારા દિયોર હતા ને એ નાનજી કરી નોમ છે એ મને કે ભાભી અહીંયા આવશે કે જીતું એક્સપોર્ટ થઈ ગયો. હું તો જીતું ને જોવા જઈએ આટલામાં તો આ છોકરીઓ છે ને એકદમ એ થઈ ગઈ. હા, આ 3 છોકરીઓ અને એ છોકરીની પપ્પા 2 છોકરીઓ છે અહીંયા અને એને પપ્પા તો એક્સપોર્ટ થઈ ગયા ઘેર. એ તો એક્સપોર્ટ થઈ ગયા ના બીજ હું જોવા જ નથી. પછી આ 3 છોકરીઓને છે ને અમે ઘાલીને મારી દિવસ છે વિક્રમ કરીને 2 અમે લઈને આવી ગયા. પાછળ વાગ્યું એ પાછળ આવતા એ આપી છે અમે જોયું નથી. શું મંગાવ્યું? મંગાવ્યું કશું જ નથી. મંગાવ્યું કોઈ નથી પણ એ આપી છે રિક્ષામાંથી. તે ભાઈ ખોલ્યો જીતુ કરીને નામ છે હીરાભાઈ જીતુ. મારું નામ ભટ્ટીબેન. સુરતમાં સબાલતપુરા પોલીસે 14 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર 2 આરોપીઓની ધરપકડ કરી. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી જે નાની દીકરી જે 14 વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતને ધ્યાને લઈ અને પોલીસે એ બેનની ફરિયાદ લીધી હતી. આ ફરિયાદમાં IPC 376ની કલમો તથા
પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે. આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે. એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ લોકોનું જ્યારે આ જે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપી એનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે. આ પ્રકારની એક ધમકી આપી હતી. ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું, જેથી આ બેને પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી હતી. અત્યારે પોલીસે પાસે જે ઇન્ફોર્મેશન છે એ મુજબ આ જે આરોપી છે એ જે ફરિયાદી બેન છે એમના સંપર્કમાં પહેલાં આવ્યો હતો. ત્યારબાદ એમની જે દીકરી છે એના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ આ દીકરીના સાથે એણે સંબંધો બાંધ્યા હતા, મિત્રતા કેળવી હતી અને એના ઉપર દુષ્કર્મ આચર્યું. ગરમીના કારણે પૂરતું પાણી ના મળતા ડાંગરના પાકમાં નુકસાન થતા સુરત જિલ્લામાં આવેલા સનપોર ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે. રાકેશભાઈ પટેલ, આ ઈશનપુર ઉડપા તાલુકાનું ઈશનપુર ગામ, સુરત જિલ્લો. તમારે ત્યાં ગામમાં ડાંગરના પાક થયેલા છે, શું છે ડાંગરના પાકમાં આ વખતે કેવું ફાયદો છે, નુકસાન છે? ડાંગરના પાકમાં આ વખતે જોઈએ તો બહુ રાહત જેવું છે નથી ને થોડુંક નુકસાન વધારે છે. અત્યારે જે હાલમાં જે ઉભરેલા છે તે આ ડાંગરનો જ પાક છે ને ડાંગરના પાક માટે થોડું પાણીની જરૂરિયાત વધારે પડે છે. તો ગામમાં પાણીની સુવિધા અત્યારે ખાસ નથી. પાણી વધારે પૂરતું મશીનરીથી લેવામાં આવે છે ખેડૂતો દ્વારા ને ડીઝલનો ભાવ પણ વધારે હોવાથી ડાંગરના પાકમાં ખર્ચો પણ વધી જાય છે, ખાતર પાણી દવાનો, જેના કારણે જે ભાવો પડે છે એ ખેડૂતને નુકસાનકારક છે. હમણાંની જે હાલની પરિસ્થિતિ છે એના કારણે ઘણા એવા કેસો સામે આવે છે કે ખેડૂતોને જે નુકસાન જાય છે એના કારણે આપઘાત કરવાનો શું કહેશો? એ મામલે એવું કહેવું પડે કે અત્યારે જે ડાંગરના ભાવો પડે છે 300-350નો ભાવ પડે છે. જ્યારે એક વીંગામાં ડાંગરનો ઉતારો 50 મણ જેવો આવે તો એનું જે પ્રોસેસ છે એ કરતાં એનો ખર્ચો બધો વધી જાય છે, જેના કારણે ખેડૂતના માથે દેવું થઈ જાય છે ને એ કારણે એને આપઘાત કરવો પડે છે. ડાંગરના પાકની આખી પ્રોસેસ કેવી રીતે કરો છો? કેટલા દિવસમાં થાય? ડાંગરના પાક માટે તો પહેલાં એમના માટે આપણી મંડીઓ હોય છે એમાંથી બિયારણ લેવું પડે છે આપણે, કે જે પ્રમાણે આપણે ડાંગર વાવવાના એ પ્રમાણેનું આપણે ખેતરોમાં થોડુંક ક્યાંડો બનાવીને એમાં ડાંગરનું ડરું નાખવું પડે છે. એ નાખીને એની અંદર પાણી મૂકવાનું આવે છે. 4-5 દિવસ માટે પાણી આપણે અંદર ભરીને રાખીશું તો એ ડાંગરના ફૂટારો અંદર ચાલુ થઈ જશે. પછી ધીરે ધીરે અંદર આપણે પાણી ઓછું કરતા જવાનું, એટલે એ 20-25 દિવસમાં એ તરું આપણું થઈ જશે. એમાંથી પછી આપણે મજૂરો દ્વારા એને ઉખેડવામાં આવે છે અને એને એક કર કરીને એને આખા ખેતરોમાં રોપવામાં આવે છે. એનો પ્રોસેસ કરતાં આપણે ધીરે ધીરે મોટું થાય છે. એમાં દવા, ખાતર, પાણી આપણે ચાલુ રાખવું પડે છે. આમ કરતાં એ 90 દિવસનો પાક છે ડાંગરનો. 90 દિવસ સુધી પછી એ થઈ જાય પછી એ પીળું પડવા માંડે છે. જે અત્યારે હાલમાં દેખાય છે એના કરતાં સુકાઈ જાય છે. પછી મશીનો દ્વારા કે મજૂરો દ્વારા એને કાઢવામાં આવે છે. આ મામલે તો સરકારને અપીલ કરવામાં આવે છે કે ખેડૂતોને જે પૂરતા ભાવો મળે છે એમાં થોડું ધ્યાન રાખવું જોઈએ, કે ખેડૂતોને જે બીજા બધા ભાવો વધી ગયા છે એ પ્રમાણે જે માલનું ઉત્પાદન છે એનો ભાવ વધતા નથી. ખેડૂતનો જે ભાવો પડે છે તેને ત્યાં જ છે. જ્યારે બીજું દવા, ખાતર, પાણી, ડીઝલ, મજૂરીનો ખર્ચ એ બધો વધી ગયો. જ્યારે જે માલ ઉપજ જે થાય છે એના ભાવો વધતા નથી. એ ત્યાં જ કેટલા વર્ષોથી આ 300-350 ઉપર ભાતનો મણનો ક્વિન્ટલનો ભાવ થતો છે. જ્યારે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે 400-500નો ભાવ પડવો જોઈએ. ધર્મેશ પટેલ, ઈશનપુર ગામના વતની છું. ઈશનપુર ગામ સુરતથી લગભગ 12-13 કિલોમીટર અંતરે આવેલું છે અને અમારા ગામમાં મુખ્યત્વે ડાંગરની ખેતી થાય છે. સાથે સાથે શેરડી અને શાકભાજીઓનું પણ વાવેતર થાય છે.
હવે ડાંગરની પ્રોસેસમાં તમને ખાસ વાત કરું કે આ વર્ષે અમે ડાંગરની શરૂઆત જ્યારે કરી હતી કે મંડળીઓમાંથી અમે જે બિયારણ લાવ્યા હતા તેમાં પણ આ વખતે મિક્સ બિયારણ ઘણું આવ્યું છે, એટલે કે ભેળસેળવાળું બિયારણ થોડું ઘણું આવ્યું છે. એટલે સરકારે જે આ બિયારણ જે બનાવતી કંપનીઓ છે, ત્યાં સરકારી સંસ્થા જ છે જે વ્યારા ફાર્મ ને બધું બનાવે છે, ત્યાં પણ થોડી ઘણી તકેદારી રાખવી એ જરૂરી છે. હવે આ જે બિયારણ લાવીને અમે ડિસેમ્બરના મહિનામાં અમે જે ધરુની વાવેતર કર્યું હતું અને જાન્યુઆરીના એન્ડમાં એટલે 20-25 દિવસ પછી અમે ડાંગરની વાવણીની શરૂઆત કરી હતી. અને જ્યારથી ડાંગરની શરૂઆત કરી અમે આજે સિંચાઈ ડીઝલ પંપથી જ અમે સિંચાઈ બધી કરી છે. એટલે કારણ કે અમે જો ડીઝલ પંપ નહીં વાપરીએ, કારણ કે અમારે ત્યાં કેનાલ દ્વારા પાણી પહોંચતું નથી, કારણ કે ઘણા સમયથી અમે રજૂઆતો પણ કરી છે વારંવાર અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં, એટલે અલગ અલગ ઓફિસોમાં. તે ઇરિગેશન વાળાને પણ અમે વારંવાર રજૂઆતો કરી છે, છતાં પણ ત્યાંથી અમારે પાણીમાં ઘણી તકલીફ પડી રહેલી છે. એટલે અમારા ગામમાં જો ખાસ વાત કરીએ તો ડીઝલથી પાણી લેવાનું થાય છે, એટલે ડાંગર અમને ઘણું કોસ્ટિંગ ઘણું ઊંચું આવે છે, કે ખર્ચો અમારો ઘણો વધારે થાય છે. એટલે જો ડાંગર અમારે 60-70 મણની ઉપર પાકે તો જ અમને વળતરરૂપ રહે છે. એટલે ખરેખર અમે જે સરકારને દ્વારા જે સિંચાઈ વિભાગને પણ અમે રજૂઆત કરીએ છીએ કે અમારા ગામમાં જે પાણીની તમે ખરેખર તકેદારી રાખશો તો સારામાં સારી ખેતી પણ અમે પકવી શકીએ અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન આવશે તો ગામના લોકો બી સમૃદ્ધ, ખેતીમાંથી થોડાક સમૃદ્ધ થશે. ધર્મેશ પટેલ, હું ઈશાનપુર ગામનો વતની છું. સુરતથી લગભગ 12-13 કિલોમીટર જેટલું અંતર મારું ગામ આવેલું છે. હવે અમારા ગામમાં ખાસ મુખ્યત્વે આપણું નામ? ગોવિંદભાઈ કુભાભાઈ. કાકા, સુરતમાં કઈ જગ્યા ઉપર? ઈશાનપુર ગામ. તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? 40 વર્ષથી. આ તેનો પાક ડાંગરનો. ડાંગરના પાકને કેવી રીતે તમે રોપણી કરો છો? કેવી રીતે પાક ઉતરે છે? ડાંગરનો પાક અમે ડાંગર પેલું તળું નાખીએ. કેટલા દિવસમાં બધું કરો? પેલું તળું નાખીએ, પછી અમે 25-30 દિવસ પછી પાછું એને આટલું થઈ જાય પછી અમે એને ઉખડીને પાછું રોપવામાં આવે. એની રોપામણી કરીએ પછી 3 મહિના એટલે 30-90 દિવસમાં એનો પાક પૂરો આવી જાય છે. આ પાક જે અત્યારે એવું કહેવાય છે કે ગરમીના કારણે નુકસાન થયેલું છે પાકમાં, તો શું કહેશે સરકાર? ગરમીના કારણે શું છે કે અમારે પાણી ઓછું મળે, ગરમી વધારે પડે એટલે પાણી સુકાઈ જાય, પાણી રહી અમારે ચેનલમાં પાણી આવે, બધું મશીનરીથી પાણી લેવું પડે. આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવી ખબરો સાથે નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.